ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મેઘ તાંડવ છે અને મહાકવરેજ ટીવી9નું સતત ચાલુ છે અને આ વચ્ચે નવસારીમાં વરસાદ તો બંધ થયો પણ હવે ગંદકી જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્યો છે, પૂરના કારણે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હોય તે પણ સમાચાર સામે આવ્યા। હાલ રોગચાળો ન ફેલાય તે માટે 500થી વધુ સફાઈ ટીમ તૈયાર કરવામાં આવી છે। શહેરના 20થી વધુ વિસ્તારોમાં સ્વચ્છતાની કામગીરી શરૂ। નવસારી શહેર અને જિલ્લામાં ભયાનક પૂર બાદ ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં નવસારી શહેરનો મિથિલા નગરી એ સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર અને વિસ્તારમાં હવે સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મિથિલા નગરી વિસ્તારના દ્રશ્યો છે। મિથિલા નગરી વિસ્તારમાં સૌથી વધુ નુકસાન અને ખાસ કરીને સૌથી વધુ પાણી આ વિસ્તારમાં ભરાયા હતા, જેને લઈને સુરતની ટીમો બોલાવવામાં આવી છે। 100થી વધુ લોકોની ફોર્સ બોલાવવામાં આવી છે અને એ ફોર્સ અલગ અલગ વિસ્તારોમાં સેવા કાર્ય, જેને કહી શકાય સફાઈ કામગીરીમાં જોડાઈ છે અને સ્વચ્છતાને લઈને મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીના પગલે શહેરને ફરીથી કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અથવા તો કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય એને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। મિથિલા નગરીનો આ મહત્વનો વિસ્તાર છે અને એ વિસ્તારમાં સૌથી વધુ મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે। રોગચાળો ન ફેલાય એના માટેના મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। સુરતની ટીમો દ્વારા નવસારી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કામો કરવામાં આવી રહ્યા છે। નવસારી શહેરમાં 500થી વધુ લોકોની જે કંઈક સંખ્યા છે એ સ્વચ્છતામાં જોડાઈ છે। નવસારી જિલ્લામાં હજુ પણ જે કહી શકાય કે સ્વચ્છતા માટેનું જે કંઈક અભિયાન ચાલી રહ્યું છે। નવસારી શહેરમાં જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એમાં 30થી વધુ લોકોના મોત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થયા છે અને હવે સ્વચ્છતાને લઈને તંત્ર ખૂબ મહેનત કરી રહ્યું છે। ટીવી9 નવસારી।